કપરાડા ખાતેની મતદાર જાગૃતિ માટેની બાઇક રેલીમાં 250 જેટલા શિક્ષકો જોડાયા। 181 કપરાડા વિધાનસભા મતવિસ્તારના મતદારો મતદાનનું મૂલ્ય સમજે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા હેતુસર વલસાડ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલા પ્રાથમિક અને માધ્યમિક શાળાનો શિક્ષકો જોડાયા હતા। જે પ્રસંગે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારિયા તેમજ જિલ્લા તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કપરાડા ખાતેની મતદાર જાગૃતિ અંગેની બાઇક રેલીને જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારિયાએ લીલી ઝંડી લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ બાઇક રેલી કપરાડા તાલુકા પંચાયતથી શરૂ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલા આરટીઓ ચેકપોસ્ટથી અક્ષા હોટલ થઈ અરુણોદય સાર્વજનિક વિદ્યાલય સુધી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવાએ શાળા કક્ષાએ સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અંગેના કરવાના છે તેવા બહુવિધ કાર્યક્રમોની માહિતી શિક્ષકોને આપી હતી। વધુમાં તેમણે લોકશાહી મજબૂત બને તે માટે મહત્તમ લોકો મતદાન કરે તેવા પ્રયાસો કરવા શિક્ષકોને હાકલ કરી હતી। રિપોર્ટર ભાવેશ મુલાણી। એક મિનિટ સૌને નમસ્કાર। કપરાડા 181 પેટા ચૂંટણી વિધાનસભા નિમિત્તે સ્વીપ અંતર્ગત એટલે કે મતદાન જાગૃતિ અંતર્ગત અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવાના હોય છે। આજે કપરાડા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ બાઇક રેલીની અંદર લગભગ 250 જેટલા શિક્ષકો જોડાયા છે। સ્વીપ અંતર્ગત અને મતદાન જાગૃતિ અંતર્ગત ખાસ કરીને જે કાર્યક્રમ કરવાનો હોય છે એનો મહત્ત્વનો હેતુ આ છે કે લોકો સુધી આ વાત પહોંચે અને વધુમાં વધુ લોકો આ મતદાન કરી શકે। મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવા માટેનો આ એક મહત્ત્વનો હેતુ છે। એટલે સૌને અમારે વહીવટીતંત્ર વતી અપીલ છે કે કપરાડા મત વિસ્તારના તમામ મતદારો તારીખ 3/11ના રોજ મહત્તમ ટકાવારી થાય મતદાન કરે એવી સૌને શુભેચ્છા પણ છે અને સૌને અપીલ પણ છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરે અને લોકશાહીને મજબૂત કરે। થેન્ક યુ।